શીખશો. ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 19 જે છે એની શરૂઆત કરેલી અને સાથે સાથે આપણે સામાન્ય પ્રકારના સજીવોની અંદર કયા કયા ઉત્સર્જનો હોય છે, ઉત્સર્જનની ક્રિયાઓ શું છે એના વિશે વાત કરતા હતા. હવે આજે આપણે અગત્યના મુદ્દાની શરૂઆત કરવાની છે, માનવ ઉત્સર્જન તંત્રની. 3 માર્કનો પ્રશ્ન પૂછાય. તો આજનો મુદ્દો છે માનવ ઉત્સર્જન તંત્ર. તો માનવ ઉત્સર્જન તંત્ર વિશે આજે આપણે વાત કરશું. માનવ ઉત્સર્જન તંત્ર. સૌથી પહેલા ઉત્સર્જન તંત્ર, ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલું છે. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી, બરાબર. ઉત્સર્જન તંત્રમાં મનુષ્યમાં કયા કયા અંગોનો સમાવેશ થશે અથવા કઈ કઈ રચનાઓનો સમાવેશ થશે એ આપણે સમજવાનું છે. તો માનવ ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડનો સમાવેશ થશે, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય. આ 3 મુખ્ય રચનાઓ છે. મૂત્રવાહિની તમને મૂત્ર નલિકાઓ પણ કીધેલું છે, બે સેમ જ છે. અને મૂત્ર માર્ગનો સમાવેશ થશે. એક જોડ મૂત્રપિંડ લખેલું હોય એટલે ટોટલ સંખ્યા 2 થાય. એક જોડ મૂત્રવાહિની ટોટલ સંખ્યા 2 થાય. મૂત્રાશય 1 છે, મૂત્ર માર્ગ પણ 1 જ છે. સંખ્યાઓ વિશે વાત કરીએ. મૂત્રપિંડ એટલે કિડની. બહુ સારી રીતે શબ્દ આ કિડની જે છે તે આપણે જાણીએ છીએ. અંગ્રેજી શબ્દ છે પણ ગુજરાતીમાં આપણે કિડની શબ્દથી પરિચિત છીએ. તો હવે સૌથી પહેલા આની અંદર વાત કરીએ માનવના મૂત્રપિંડ વિશે, કિડની વિશે. માનવનું મૂત્રપિંડ એટલે કે કિડની જે છે, સૌથી પહેલા તો એના રંગની વાત કરીએ તો રંગ જે છે એ લાલાશ પડતા કથ્થાઈ રંગનું છે. લાલાશ પડતો કથ્થાઈ રંગ. એનો આકાર જે છે એ આકાર વાલના દાણા જેવો છે. વાલના દાણા જેવો આકાર. આના માટે ઘણીવાર બીજો શબ્દ વપરાય છે, વૃક્કાકાર. બરાબર છે. તો એ બી શબ્દ આપણે યાદ રાખીશું. વૃક્કાકાર શબ્દ જે છે એ પણ આવા વાલના બીજ જેવા માટે વપરાય છે. સ્થાન એક અગત્યનું છે કે છેલ્લી ઉરસીય કશેરુકા અને ત્રીજી કટી કશેરુકાના સમતલમાં. છેલ્લી ઉરસીય કશેરુકા અને ત્રીજી કટી કશેરુકાના સમતલમાં. કશેરુકા શબ્દ યાદ હોય તમને, ચેપ્ટર નંબર 20 માં આપણે વાત કરેલી, જે કરોડ સ્તંભ છે એના જે કશેરુકાઓ. તો આ બંને કશેરુકાઓ જે છે એની સમતલની અંદર આવેલું છે. આ સમતલની વચ્ચે ઉદરીય ગુહાની પૃષ્ઠ બાજુએ, સમતલની વચ્ચે ઉદરીય ગુહાની પૃષ્ઠ બાજુએ આવેલ છે. આ એનું થઈ ગયું સ્થાન, બરાબર. પૃષ્ઠ બાજુએ અને શરીર દિવાલની અંદરની બાજુએ એ ઉપર લખી શકાય કે દિવાલની અંદરની બાજુએ આવેલ છે. સંખ્યા ઓલરેડી ઉપર આપણે જોઈ ચૂક્યા છીએ અને સંખ્યા અહીંયા કોઈ આપણે લખવું હોય તો લખી શકાય કે સંખ્યા 2 છે ટોટલી, બરાબર છે. સંખ્યા જે છે એ એક જોડ અથવા ટોટલ 2. હવે એની લંબાઈ, પહોળાઈ, જાડાઈ, એનો વજન, 4 વસ્તુ એક સાથે સમજવાની છે.
લંબાઈ 10 થી 12 છે, પહોળાઈ 5 થી 7 છે, જાડાઈ 2 થી 3 છે. એટલે આ સિક્વન્સ જે છે એ પણ આપણે મેન્ટેન કરવાનો છે. એટલે કે 10 સેન્ટીમીટર થી 12 સેન્ટીમીટર લંબાઈ, 5 સેન્ટીમીટર થી 7 સેન્ટીમીટર પહોળાઈ, 2 સેન્ટીમીટર થી 3 સેન્ટીમીટર જાડાઈ. કદ થઈ ગઈ. વેઇટ શું વજન ધરાવે છે માનવ મૂત્રપિંડ એટલે કે કિડની? તો 120 ગ્રામ થી 170 ગ્રામ જેટલો વજન રહેશે. 120 ગ્રામ થી 170 ગ્રામ જેટલો વજન જે છે એ માનવના બંને મૂત્રપિંડનું જોવા મળશે. બરાબર છે? ઓકે. હવે આકૃતિ સાથે સમજવાનું છે કે માનવ ઉત્સર્જન તંત્ર જે છે કેવું છે. જોઈએ આપણે આકૃતિ સાથે કેવું દેખાય છે માનવ ઉત્સર્જન તંત્ર. બરાબર. તો માનવ ઉત્સર્જન તંત્ર જે છે જે મુજબ આપણે વાત કરી કે ભાઈ કિડની આવી રીતે કિડની જે છે આવેલી છે. કિડની જે છે એટલે કે મૂત્રપિંડ સંખ્યા 2 જે મુજબ આપણે વાત કરી. કલર આપેલો છે લાલ સ્પર્ધો કથ્થાઈ કલરનો. બરાબર છે. એક શિરા અને એક ધમની. બરાબર. મૂત્રપિંડ ધમની અને પશ્વ મહાશિરા એ પસાર થાય છે. તો આવી અલગ અલગ રચનાઓ જે છે એ પાસ આઉટ થતી હોય. તો જો બંને રચનામાં સામ્યતા એવી છે કે આ બંને રચનાઓ જે છે આમાં ખુલે છે ક્યાંક ને ક્યાંક. બરાબર છે. સેમ ટુ સેમ આ રચના પણ રુધિર જે છે એને પૂરું પાડે છે. આ પણ અહીંયા રુધિર પૂરું પાડે છે અને આ હવે આપણે જાણીએ ધમની અને શિરાના કાર્ય. ધમની જે છે શુદ્ધ રુધિર આપે છે, શિરા અશુદ્ધ રુધિર આપે છે. બરાબર. પશ્વ મહાશિરા અને મૂત્રપિંડ ધમની. તો આ બની જશે અહીંયા પશ્વ મહાશિરા અને લાલ રંગની બની જશે મૂત્રપિંડ ધમની. આ બની ગયું છે મૂત્રપિંડ. પ્રત્યેક મૂત્રપિંડની ઉપરની બાજુએ આવી એક ગ્રંથીય રચના આવેલી હોય, શંકુ આકારની ગ્રંથિ હોય. આપણે 22મા ચેપ્ટરમાં ભણશું. તો જે શંકુ આકારની રચના તમને જોવા મળે છે એ ગ્રંથિને આપણે કહેશું એડ્રિનલ ગ્રંથિ. બરાબર. બંને મૂત્રપિંડમાંથી જે મુજબ વાત કરી કે મૂત્ર નલિકા અથવા તો મૂત્ર વાહિની જે છે પસાર થાય છે આવી રીતે લાઈક ધીસ. જે મૂત્રાશય નામની રચનામાં ખુલશે. આ બંને રચનાઓ જે છે એ અહીંયા ખુલે છે. તો આ જે રચના થઈ ગઈ એને આપણે નામ આપશું મૂત્ર વાહિની કે જે મૂત્રનું વહન કરાવે છે. તો બીજો શબ્દ મૂત્ર નલિકા પણ તમે આપી શકો છો. મૂત્ર નલિકા. શું કરે છે? મૂત્રનું વહન કરે છે. વહન કરાવે અને એ વહન જે છે એ મૂત્રાશયની અંદર કરાવશે. એટલે મૂત્રાશય જે છે એની અંદર એ મૂત્ર જે છે એ સંગ્રહ હશે. એટલે મૂત્રાશય જે છે મૂત્રનું હંગામી સંગ્રહ સ્થાન છે.
તો આવી સામાન્ય રચના જે છે માનવ ઉત્સર્જન તંત્રની અંદર તમને જોવા મળશે, બરાબર છે। પૃષ્ઠ મહાધમની પણ નીચેની બાજુએ જે છે શરૂ થઈને મૂત્રપિંડ ધમનીની અંદર કન્વર્ટ થઈ જાય છે, એટલે આ જે નીચેની બાજુ જે છે એને આપણે નામ આપશું પૃષ્ઠ મહાધમની, અહીંયાથી નામ આપું છું પૃષ્ઠ મહાધમની, જે ઉપર જઈને શું કરી દેશે મૂત્રપિંડ ધમની, બરાબર। તો એ કન્વર્ટ જે છે એ થતું રહેશે। મૂત્રપિંડ શિરા જે છે, હવે અહીંયાથી જે બ્લુ કલરનો પાર્ટ છે જે મહાપશ્વ મહાશિરામાં જાય છે એ અહીંયા મૂત્રપિંડ શિરા બનાવે છે, જે ખુલે છે આ ભાગ, એટલે મૂત્રપિંડ શિરા જે છે આ મુજબ આ મેથડથી રહેશે, બરાબર છે। મૂત્રપિંડ ધમની જે મુજબ આપણે વાત કરી છે કે મૂત્રપિંડ ધમની જે છે એ ખાસ કરીને આ જે ભાગ છે ઓલરેડી આપણે નામ આપ્યું છે મૂત્રપિંડ ધમની જે છે એના માટે આ જે રેડ કલરનો પાર્ટ છે એ મૂત્રપિંડ ધમની જે છે બનશે, આ બની ગયું છે આપણી એડ્રિનલ ગ્રંથિ। તો આવી રચના જે છે બધી જોવા મળશે। બે ભાગો જે છે બતાયા નથી આપણે, બાહ્યક અને મજ્જક, કેમ કે આપણે આગળ બતાવશું। હવે જે મુજબ વાત કરી કે મૂત્ર જે છે એ અહીંયા બનશે મૂત્રપિંડમાં, અને એ મૂત્ર જે છે એ મૂત્રવાહિની અથવા મૂત્ર નલિકાઓ મારફતે ધીમે ધીમે અહીંયા આવશે અને અહીંયા સ્ટોર થશે મૂત્રાશય। એટલે જે મુજબ આપણે આગળ લખ્યું છે કે મૂત્રાશય જે છે શું છે હંગામી સંગ્રહ સ્થાન છે। તો આ જે ભાગ છે એ મૂત્ર માર્ગ છે। મૂત્ર માર્ગનું મુખ્ય કાર્ય એક જ છે કે એ મૂત્ર જે એકત્ર થયું છે મૂત્રાશયમાં એ શરીરની બહાર કાઢશે। એટલે કે એકત્ર થયેલા મૂત્રને શરીરની બહાર કાઢશે। શરીરની બહાર ત્યાગ કરે। જો હવે આગળ આપણે આ માનવ ઉત્સર્જન તંત્રનો આપણે એક સામાન્ય ખ્યાલ મેળવ્યો છે કે ભાઈ આવી રચનાઓ જે છે એ ઉત્સર્જન તંત્રની અંદર માનવમાં જોવા મળશે। આગળ હવે વાત કરીએ તો કિડની એટલે કે મૂત્રપિંડ છે એના છેદ વિશે વાત કરવાની છે। પ્રશ્ન આવી રીતે પૂછાય કે ભાઈ માનવ મૂત્રપિંડના છેદની ચર્ચા કરો અથવા તો એના વિશે સવિસ્તાર માહિતી આપો આકૃતિ સહ। તો હવે જે પ્રશ્ન લખાવી છે એનો જવાબ એ રીતે લખવાનો રહેશે। चलो तो હવે કિડનીની વાત કરીએ એના છેદ। તો માનવ મૂત્રપિંડનો છેદ આ નવો પ્રશ્ન જે છે આ રીતે પૂછાઈ શકે। નવો ટોપિક સ્વરૂપે લખીએ છીએ માનવ મૂત્રપિંડનો છેદ। તો જે માનવ મૂત્રપિંડ જે છે આપણે ઉત્સર્જન તંત્રના બાહ્ય દેખાવની અંદર જોયેલું દોરેલું, બરાબર। તો વૃક્કાકાર છે અને એનો છેદ આપણે જ્યારે વિચારીએ તો માનવ મૂત્રપિંડનો જે છેદ છે
વો છે એટલે આપણે દોરવાનું છે. આ રીતે કિડની આખી બનશે, મૂત્રપિંડ જેને આપણે કહીએ છીએ. બરાબર છે. કિડની જે છે એની ઉપરની બાજુ આવરણ જોવા મળે છે. બરાબર છે. તો જે ભાગ આપણે હવે વાત કરવા જઈ રહ્યા છીએ કે કિડની અથવા તો જે મૂત્રપિંડ છે એના જેના વિશે આપણે અત્યાર સુધી વાત કરતા હતા એનો છેદ જે છે, તો આ જે કેન્દ્રીય ભાગ છે, સેન્ટ્રલ પાર્ટ મૂત્રપિંડનો, એ કેન્દ્રીય ભાગમાં આ કેન્દ્રીય ભાગ જે છે અંતર્ગોળ હોય અને એની અંદરની બાજુ ખાંચ આવેલી હોય. એટલે મુદ્દો આ રીતે લખીએ કે મૂત્રપિંડનો કેન્દ્રીય ભાગ કે જેને આપણે નાભી તરીકે પણ ઓળખીએ છીએ. તો જે કેન્દ્રીય ભાગ છે અંતર્ગોળ હોય છે. કેન્દ્રીય ભાગ અંતર્ગોળ હોય છે. બરાબર છે. અને વચ્ચેની બાજુએ ખાંચ આવેલો હોય છે કે જેને આપણે નાભી તરીકે ઓળખીએ છીએ. આ સેન્ટ્રલ પાર્ટમાં વસ્તુ જે છે તમને જોવા મળશે. બરાબર છે. બીજું કે નાભીની અંદર ખાસ કરીને નાભી જે છે બહુ અગત્યની રચના છે. એમાં મૂત્ર વાહિનીઓ, રુધિર વાહિનીઓ અને ચેતાઓ દાખલ થઈ શકે છે તો બહાર નીકળી શકે છે આ ભાગમાંથી. બરાબર. દાખલ અહીંયાથી થશે. આ બધા જે છે એ દાખલ થઈ શકે છે. અહીંયા અંદરની બાજુથી જે છે આ ઘટકો બધા શું થઈ જશે? દાખલ થઈ શકે. બીજું કે નાભીની અંદરની બાજુ, આ ઉદાહરણ તરીકે નાભી છે, એની અંદરની બાજુનું ગરણી જેવો આમ ખુલાતો હોય એવો ભાગ આવેલો. અહીંયા જે કેન્દ્ર ભાગ છે, ફોર એક્ઝામ્પલ આપણે થોડું કેવું, ફોર એક્ઝામ્પલ આ કેન્દ્ર ભાગ છે, તો અહીંયાથી ભાગ જે છે ને આમ ફૂલાતો હોય, એટલે એને નાભી જેવો કહેવાય. લાઈક ધીસ. હા, ગરણી જેવો, સોરી. તો જે ગરણી જેવો ભાગ છે કે જે અહીંયા કેન્દ્રસ્થ ભાગ જે છે એને ફૂલાતો ભાગ જોવા મળે, તો એ પ્રવર્ધમય રચના, એ આખો ભાગ જે છે એને મૂત્રપિંડ અથવા નિવાક કહે છે. મૂત્રપિંડ નિવાક. તો નાભી અથવા તો કેન્દ્રથી આગળની બાજુએ આવેલ ગળણી આકારનો ભાગ છે કે જેને નામ આપશું આપણે મૂત્રપિંડ નિવાક. બધી રચના દોરીને સમજાવીશ, જરાય ચિંતા ન કરશો. બરાબર છે. ચાલો, તો જે મૂત્રપિંડ નિવાક છે એ મૂત્રપિંડ નિવાક આખો પ્રવર્ધમય ભાગ છે. અને આવી હતી. બરાબર છે. તો અહીંયાની બાજુએથી આ પ્રવર્ધમય ભાગ આપણે દોરીએ છીએ. પ્રવર્ધમય. તો જે આ પ્રવર્ધમય રચના છે, તો જે તમે ગુજરાત તરીકે ઓળખો છો, બરાબર, એને આપણે નામ આપશું મૂત્રપિંડ નિવાક. મૂત્રપિંડ નિવાક. બરાબર. બીજું કે એની અંદર જે પ્રવર્ધો આવેલા હોય છે, આ પ્રવર્ધો તમે જોઈ શકો છો, જે પ્રત્યેક પ્રવર્ધને કેલિક્સ કહેવામાં આવે છે. આ જે પ્રવર્ધો એને કેલિક્સ કહેવાય. એટલે કદાચ આ પ્રશ્ન પણ પૂછાય કે મૂત્રપિંડની અંદર જોવા મળતા પ્રવર્ધો, અથવા તો બીજા શબ્દોમાં કેલિક્સ,
તો મૂત્રપિંડ નિવામાં આવેલ પ્રવર્ધમય રચના કેલિક્સ તરીકે ઓળખાય છે. બરાબર. બીજું કે મૂત્રપિંડ જે છે એનું બાહ્ય સ્તર, આ ઉદાહરણ તરીકે બાહ્ય સ્તર છે તો એનું બાહ્ય સ્તર સખત અને પુટીકીય હોય છે. સખત એટલે મજબૂત અને પુટીકીય ફરતેની બાજુએ આવરણ બનાવે. સખત અને પુટીકીય બાહ્ય સ્તર જે છે એ તમને જોવા મળે છે. જ્યારે અંદરનો ભાગ છે એટલે કે વાત કરીએ અહીંયા અંતઃસ્તર, અંદરની બાજુએ આવેલ સ્તર, તો એ જે અંતઃસ્તર છે એ ફરી વખત બે ભાગમાં ડિવાઈડ થાય છે, વિભાજિત થાય છે, બાહ્યક અને મજ્જક. બાહ્યક અને મજ્જક એટલે કે કોર્ટેક્સ અને મેડ્યુલા. તો જે અંદરની બાજુએ આવેલું સ્તર છે, અંતઃસ્તરની અંદરની બાજુએ, એને મજ્જક કહે છે. અંદરની બાજુએ આવેલ સ્તર. જ્યારે બહારની બાજુએ જે આવેલ છે એને આપણે શું કહેશું? બાહ્યક કહેશું. હવે આ જ વસ્તુ જે છે આપણે આ આકૃતિની અંદર દર્શાવવાની રહે છે કે ભાઈ બાહ્યક કોને કહેવાય અને મજ્જક કોને કહેવાય. તો આ જે ભાગ છે એને આપણે નામ આપશું બાહ્યક એટલે કે કોર્ટેક્સ, અને થોડોક અંદરનો ભાગ જે છે એને નામ આપશું મજ્જક એટલે કે મેડ્યુલા. તો બાહ્યક અને મજ્જક જે છે આ રીતે અંદરની બાજુ ગોઠવાયેલા હશે. મજ્જકના થોડાક સમૂહ જે છે એ પિરામિડની અંદર ગોઠવાયેલા હોય છે. બરાબર. તો એ પિરામિડ જે છે એ આપણે દોરવાના છે. આવા પિરામિડ્સ જે છે તમને અહીંયાની બાજુ જોવા મળશે. તો જે અંદરની બાજુએ પિરામિડ જોવા મળે છે એને મજ્જક પિરામિડ કહેવામાં આવે છે. કારણ કે મજ્જકમાં જોવા મળશે મજ્જક પિરામિડ. પિરામિડ શબ્દ એટલા માટે આપ્યો છે કારણ કે એનો આકાર જે છે એ પિરામિડ ટાઈપનો છે. પિરામિડ જેવો આકાર જે છે એ જોવા મળે છે. એટલે મજ્જક પિરામિડ જે છે પિરામિડ જેવી રચના છે કે જે મજ્જકના ભાગમાં આવેલા છે. થોડુંક ત્યાં લખાણ છે, થોડુંક આકૃતિ સાથે સંલગ્ન લખાણ છે, બંનેને આપણે ભેગું કરવાનું છે. ચાલો, તો મજ્જક પિરામિડ વિશે આપણે વાત થઈ કે ભાઈ એ શું છે? તો કે મજ્જક પિરામિડ જે છે એ મજ્જક પ્રદેશમાં આવેલી પિરામિડ જેવી રચના છે. મજ્જક પ્રદેશમાં આવેલ પિરામિડ જેવી રચના જે છે એને આપણે મજ્જક પિરામિડ તરીકે ઓળખીશું. બરાબર છે? ઓકે. તો મજ્જક પિરામિડ વિશે વાત કરી. બીજું કે જે ખાસ કરીને કેલિક્સ અથવા તો કેલાઇસિસમાં વિકસેલા હોય છે. કેલિક્સ જે છે આ શબ્દ એક વચન છે. કેલાઇસિસ શબ્દ બહુવચન છે. એટલે કે કેલાઇસિસ જે છે
ક્યાં વિકસેલા હોય છે તો કે મજ્જક પ્રદેશની અંદર જે પિરામિડ આવેલા છે ત્યાં મજ્જક પિરામિડ પાસે જોવા મળતી રચના કેલાઇસિસ જે શું છે બહુવચન છે વધુ માત્રામાં જે શબ્દ આપણે વાપરીએ છીએ કેલાઇસિસ એ તમને અહીંયા જોવા મળશે બરાબર છે પિરામિડ વિશે વાત થઈ હવે ખાસ કરીને રિનલ સ્તંભ અથવા તો જેને મૂત્રપિંડ સ્તંભ કહેવામાં આવે છે આ જે 1 અને 2 ની વચ્ચે આવી રીતે જગ્યા હોય છે બે પિરામિડની વચ્ચે તો એને આપણે કહીશું રિનલ કોલમ અથવા તો રિનલ કોલમ અથવા તો મૂત્રપિંડ સ્તંભ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ તો રિનલ કોલમ અથવા તો મૂત્રપિંડ સ્તંભ શું છે રિનલ કોલમ અથવા મૂત્રપિંડ સ્તંભ તો જે બે ભાગો તમે આ જોઈ શકો છો જેને આપણે નામ આપ્યું છે મજ્જક પિરામિડ તો મજ્જક પિરામિડ વચ્ચેનો ખાલી ભાગ છે બે મજ્જક પિરામિડ વચ્ચે આવેલ ખાલી ભાગને આપણે શું કહીશું રિનલ કોલમ અથવા તો મૂત્રપિંડ સ્તંભ તરીકે આપણે ઓળખશું બરાબર બર્ટીના સ્તંભો પણ કહેવામાં આવે છે બર્ટીનીના સ્તંભો એટલે કે જે બર્ટીનીના સ્તંભો તરીકે પણ ઓળખાય છે હવે આગળ વાત કરીએ તો આખી રચના જે છે આપણે જોઈ લીધી છે બર્ટીના સ્તંભો તરીકે ઓળખાય હવે આગળ થોડી અન્ય બાબત જે છે આપણે જોવાની છે તો અંદરની બાજુ જે મુજબ વાત કરી કે ભાઈ મૂત્રપિંડ શિરા અને ધમનીઓ જે છે દાખલ થતી હોય છે બરાબર તો એ વસ્તુ આપણે જોવાની છે કે આ જે નાભીય પ્રદેશ છે કેન્દ્રસ્થ પ્રદેશ બરાબર તો અહીંયાની બાજુ આવી રીતે મૂત્રપિંડ ધમનીઓ જે છે પ્રવેશતી હોય છે રેડ કલર જે બતાવી છે એ આપણે મૂત્રપિંડ ધમની છે જે રુધિર આપશે બરાબર છે એવી રીતે બીજી રચના જેને આપણે મૂત્રપિંડ શિરા તરીકે ઓળખીએ છીએ મૂત્રપિંડ શિરા આવી રચના જે છે ખાસ કરીને એક બીજી મૂત્રવાહિની જે છે એની બહાર નીકળતી મૂત્રવાહિની બરાબર છે તો આવી આખી રચનાઓ જે છે એ મૂત્રપિંડના છેદની અંદર તમને જોવા મળશે 3 માર્કનો પ્રશ્ન જે મુજબ આપણે સમજાવેલું હતું બરાબર આટલું લખાણ જે છે તમારે સંલગ્ન થઈને લખવું પડશે તો આવી રચના જે છે જોવા મળશે चलो આગળ જો
અત્યાર સુધી આપણે વાત કરી મૂત્રપિંડ વિશે, પેલા ઉત્સર્જન તંત્ર જોયું, મૂત્રપિંડ વિશે વાત કરી. હવે આ મૂત્રપિંડના બંધારણીય ઘટકો વિશે વાત કરવાની છે આપણે કે ભાઈ શું એનો બંધારણીય ઘટક છે. બરાબર? ઓકે. તો જો હવે વાત કરીએ મૂત્રપિંડના બંધારણીય ઘટક વિશે. તો જે આ મૂત્રપિંડ છે એની અંદર ઘણી બધી સંખ્યામાં, ઘણી બધી માત્રામાં ઉત્સર્ગ એકમો આવેલા હોય છે, નેફ્રોન્સ જેને આપણે કહીશું. ડેટાની અંદર મેં તમને ખાલી સામાન્યની આકૃતિ દોરીને સમજાવેલું હતું કે ભાઈ આવી રીતે નેફ્રોન્સ જે છે એ દેખાય. અહીંયા આપણે સવિશેષ જોવાનું રહેશે એના વિશે. બરાબર છે? તો જે ઉત્સર્ગ એકમ છે અહીંયા આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ. જો પોઈન્ટ આપણો ઉત્સર્ગ એકમ, એટલે ઉત્સર્ગ એકમ જે છે એ મૂત્રપિંડનો ક્રિયાત્મક એકમ છે, એ જ પોતે ક્રિયા કરે છે. મૂત્રપિંડનો ક્રિયાત્મક એકમ કેવી રચના એની હોય છે એ આપણે સમજીએ. તો એક આકૃતિ સાથે આપણે સમજીએ કે આવી એક કપ અથવા તો પ્યાલા જેવી રચના જે છે એ જોવા મળશે. ચલો, તો આવી એક રચના જે છે એ ઉત્સર્ગ એકમની તમને જોવા મળશે. ધીરે ધીરે આપણે નામ નિશાનને સાથે તેની વાતો કરતા જઈશું કે શું છે શું નહીં. બરાબર છે? તો પેલા ઉત્સર્ગ એકમ એક મૂત્રપિંડની અંદર અંદાજે લગભગ, બરાબર, એપ્રોક્સિમેટલી આપણે વાત કરીએ છીએ તો ભાઈ 10 લાખ જેટલા, એટલે 1 મિલિયન જેટલા ઉત્સર્ગ એકમો આવેલા હોય છે. એક મૂત્રપિંડમાં 10 લાખ અથવા તો 1 મિલિયન ઉત્સર્ગ એકમો હોય. ઉત્સર્ગ એકમો આવે છે. હવે ટોટલ તમને કદાચ આવો પ્રશ્ન પૂછાય કે એક માનવની અંદર વાત કરીએ તો માનવ પાસે 2 મૂત્રપિંડ છે, એક જોડ, બરાબર. એકની અંદર 10 લાખ આવેલા છે તો 2 ની અંદર કેટલા થશે? 20 લાખ અથવા 2 મિલિયન. આવા એમસીક્યુ પૂછાય. બરાબર છે? એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉત્સર્ગ એકમ જે છે એ આ રીતે હશે. બીજું કે જટિલ અને નલિકામય રચના છે. જટિલ અને નલિકામય રચના ઉત્સર્ગ એકમની છે. અને મૂત્રપિંડનો ક્રિયાત્મક એકમ છે પણ વાત કરી. મુખ્ય ઉત્સર્ગ એકમ જે છે એ 2 ભાગોનો બનેલો છે. એના મુખ્ય 2 ભાગો છે. એમાં પહેલો ભાગ જે છે એને આપણે કહીશું બાઉમેલની કોથળી. શરૂઆતનો ભાગ છે, બરાબર, કે જેને આપણે રુધિર કેશિકા ગુચ્છ તરીકે ઓળખશું. બાઉમેલની કોથળી આપણે સાઈડમાં રાખીએ ત્યારે રુધિર કેશિકા ગુચ્છ અને
બીજા નંબર ઉપર જે કઈ તમે નળીઓ જેવી રચના જુઓ છો બરાબર છે કે જેને મૂત્રપિંડ નલિકાઓ કહેવાય આનો બનેલો છે. તો જે શરૂઆતમાં તમે જુઓ છો આ જે પ્યાલા જેવી રચના એને કહેવામાં આવશે બાઉમેનની કોથળી. શું કહેશું આપણે એને? બાઉમેનની કોથળી. પ્યાલા જેવી રચના છે એટલે બાઉમેનની કોથળી જે છે પ્યાલા જેવી રચના છે. એની અંદરની બાજુએ આવી રીતે રુધિર કેશિકાઓનું જાડું આવેલું હોય. અંદર ઘણી બધી સંખ્યામાં રુધિર કેશિકાઓ ગૂંચળાની રીતે ગોઠવાયેલી હોય છે કે જેને સંયુક્ત રીતે આપણે રુધિર કેશિકા ગુચ્છ તરીકે ઓળખશું. તે સામ ગૂંચળું હોય અંદર રુધિર કેશિકાઓનું એટલે આનું નામ આપણે આપીશું રુધિર કેશિકા ગુચ્છ. જે રુધિરના વહન સાથે સંકળાયેલ છે. આ બેને સંયુક્ત રીતે માલપીધિયન કાય કહેવામાં આવે છે. એક માર્કનો પ્રશ્ન. માલપીધિયન કાય શું છે? બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ સાથે સંયુક્ત રીતે કહેવાશે. પછી થોડાક આગળ જઈએ તો આવો ગૂંચળામય પ્રદેશ આવે છે કે જેને બીજા શબ્દોમાં નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેશું આપણે? નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ એટલે કે પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ. પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ શું થઈ જશે? પીસીટી. બરાબર ને? એનું બીજું નામ શું થઈ જશે? પીસીટી. એ ભાગ એટલે કે પીસીટી પૂરો થાય એટલે આવો એક યુ આકારનો ભાગ આવે છે જેને સંયુક્ત રીતે હેનલેનો પાસ કહેવાય. યુ શેપ અથવા તો હેરપિન જેવો આકાર. હેનલેનો પાસ, હેરપિન જેવો આકાર અથવા તો યુ આકાર. ટેક્સ્ટ બુકમાં આપણને ખાલી યુ આકાર આપ્યો છે, આગળ હેરપિન જેવો આકાર પણ આપણે આવશે. બરાબર છે? ઓકે. તો સૌથી પહેલા હેનલેનો પાસ જે છે અહીંયાથી આવેલું મૂત્ર જે છે ધીરે ધીરે કરતો આગળ આવે છે. અહીંયાથી આમ આવશે, અહીંયાથી આમ આવશે, આમ કરતો અહીં આવશે એટલે અહીંયા નીચે જાય છે. આ દિશામાં ગતિ કરે છે. તો એ ભાગને હેનલેના પાસનું. હવે જો હકીકત શું છે કે અહીંયા નીચે ઉતરે છે. બરાબર? મૂત્ર અહીંયા ઉતરશે અને ધીમે ધીમે કરતું ક્યાં ગયું જશે? ઉપર જશે. તો જે અહીંયા ઉતરે છે એટલે આપણે નામ આપશું હેનલેના પાસનો અવરોહી ભાગ. હેનલેના પાસનો અવરોહી ભાગ. હવે અહીંયાથી આમ ગતિ કરતા મૂત્ર જે છે એ ધીરે ધીરે અહીંયા પહોંચે છે અને એ ભાગ જે છે એ ધીરે ધીરે આમ આગળ પહોંચે છે એટલે ઉપર ચડે છે અહીંયા. તો આ જે બીજો ભાગ છે એને આપણે નામ આપશું હેનલેના પાસનો આરોહી ભાગ. આરોહી એટલે જે ઉપર ચડી શકે તે. આ બંને ભેગા થઈને સંયુક્ત રીતે હેનલેનો પાસ બનાવે છે. લૂપ ઓફ હેનલેનો કહેવાય. બરાબર છે? ઓકે. હેનલેનો પાસ જેવો ઉપર જાય તમે જોઈ શકો છો. બરાબર છે? ધીમે ધીમે ઉપર જઈને અહીંયા આગળ વધીને આ બધું ગૂંચળામય ભાગ બનાવે છે એટલે જેને આપણે નામ આપશું દૂરસ્થ ગૂંચળામય ભાગ એટલે કે ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ એટલે કે જેને આપણે નામ આપશું ડીસીટી. ડીસીટી દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ. બરાબર છે? આગળ જઈને ગૂંચળું બનાવે છે દૂર જઈને. બરાબર છે?
ઓકે, પછી ત્યાંથી આગળ જે દૂરસ્થ ગૂંચળામય નલિકા જે છે એ તમે જોઈ શકો છો કે એક આ નળીમાં ખુલી જાય છે. આ નળીમાં અહીંયા જે ઘટકો છે તો આ નળીને સંગ્રહણ નલિકા કહે છે. શું કહેશું આને? સંગ્રહણ નલિકા કહેવામાં આવે છે. બીજું કે હવે અહીંયા જે બહાર નીકળતી રચના છે એને અંતર્વાહી ધમનિકા કહેવાય. અને આ જે રચના છે એને બહિર્વાહી ધમનિકા કહેવાય. અંતર્વાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા, બરાબર છે. અંતર્વાહી ધમનિકા જે છે એની સેજ એવી જાડાઈ થોડી વધારે હોય, આમ હોય. એ જાડી રચના જે છે એ જાડી રચના અહીંયા આવી રીતે આવેલ છે અને અહીં આવી રીતે હેન્ડલના પાસ સાથે જોડાય છે. અહીંયા આમ ગૂંચળું બનાવે છે, લાઈક ધીસ. આવી રીતે બરાબર છે. તો એ જે લાલ કલરનો ભાગ તમે જુઓ છો, આ લાલ કલરના ભાગને કહેવામાં આવે છે વાસા રેક્ટા. ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે જે હેન્લેનો પાસ છે, આ હેન્લેનો પાસ માત્ર મૂત્રનું વહન કરાવે છે. શું કરાવશે? મૂત્રનું વહન કરાવશે. જ્યારે વાસા રેક્ટા જે છે એ વાસા રેક્ટા રુધિરનું વહન કરાવશે. વાસા રેક્ટા શું કરશે? રુધિરનું વહન કરાવશે. બરાબર છે? ઓકે. તો બે વસ્તુ ખાસ છે કે આપણે યાદ રાખવાની છે. હેન્ડલેનો પાસ શેનું વહન કરાવશે? મૂત્રનું. જ્યારે વાસા રેક્ટા જે છે શું કરાવશે? બાકીની રચનાનું વહન કરાવશે. બરાબર છે? તો જે બાઉમેનની કોથળી છે એ બેવડા પડ વાળી રચના છે, કપ જેવો આકાર છે. બાઉમેનની કોથળી બેવડા પડ જેવી રચના છે. અને કોના જેવો આકાર છે? તો કે ભાઈ કપ જેવો આકાર બાઉમેનની કોથળીનો હશે. બરાબર છે? બીજું કે રુધિર કેશિકા ગુચ્છ વિશે આપણે વાત કરતા હતા છોકરાઓ. તો રુધિર કેશિકા ગુચ્છ જે છે એના વિશે જોઈ લઈએ. રુધિર કેશિકા ગુચ્છ. તો જે રુધિર કેશિકા ગુચ્છ છે એ શું કરે છે? તો કે મૂત્રપિંડની ધમનીઓ જે છે એમાંથી અંતર્વહી ધમનીનું બનેલું જાળું છે. અંતર્વહી ધમનીઓનું બને જાળું છે. એટલે કે આવી રીતે દાખલ જે થાય છે એનાથી આવું કોઈ ગૂંચળું બન્યું છે એને આપણે શું કહેશું? રુધિર કેશિકા ગુચ્છ કહેશું. ખ્યાલ આવે છે? બરાબર છે? જે બે ભાગો ધરાવે છે એની પણ આપણે વાત કરી. રુધિર કેશિકા ગુચ્છ જે છે એ રુધિરને બહિર્વાહી ધમનિકા દ્વારા આગળ લઈ જાય છે. આ શું કરે છે? રુધિરને ત્યાંથી બહિર્વાહી ધમનિકા દ્વારા અથવા ધમની દ્વારા આગળ લઈ જાય. એટલે કે દબાણ પૂર્વકનું રુધિર ધીમે ધીમે ક્યાં જશે? આગળની તરફ જશે. બરાબર છે? ઓકે. તમે સમજશો, આપણે સમજાવશું તમને કે જે મુજબ આપણે વાત કરી કે અંતર્વાહી ધમનિકાનું જાળું છે અને બહિર્વાહી ધમનિકા આગળ લઈ જાય છે. તો આમથી આમ વહન પામશે, એટલે ઊંધું વહન પામશે. બરાબર? આ જે ગૂંચળું જે છે અહીંયા બને છે એ ગૂંચળું ધીરે ધીરે આની આમ જોઈન્ટ થાય. આવી તો રુધિરનો જે માર્ગ છે અને મૂત્રનો માર્ગ આપણે વાત કરી આમથી આમ છે અને રુધિરનો માર્ગ એકબીજાના ઓપોઝિટ બનશે. સમજશું હમણાં ધીરે ધીરે નેક્સ્ટ લેક્ચરમાં કદાચ સમજશું. બરાબર? એક ટોપિક આવશે. ઓકે. અને જે માલપીધ્યન કાયની આપણે વાત કરી તો માલપીધ્યન કાય જે છે એ બે ભાગોની બનેલી છે. એક તો છે રુધિર કેશિકા ગુચ્છ અને બીજા નંબર ઉપર છે બાઉમેનની કોથળી.
કોથળી. તો આ બંને ભેગા થશે તો જ તે સંયુક્ત રીતે આપણે શું નામ આપશું? માલવિદ્યન કાર્ય. બરાબર છે? ઓકે. તો બે રીતે આપણે વાત કરી, દૂરસ્થ નલિકા વિશે વાત કરી. હેન્ડલેનો પાસ, તો જે હેન્ડલેનો પાસ છે, હેન્ડલેનો પાસ, બરાબર છે, હેન્ડલેનો લૂપ કહેવાય. તો હેન્ડલેનો પાસ જે છે એ બે ભાગો ધરાવે છે. શરૂઆતનો ભાગ જે છે જેને આપણે નામ આપ્યું કે અવરોહી ભાગ. અવરોહી ભાગ જે શું હતો તો કે ભાઈ શરૂઆતનો હતો અવરોહી ભાગ, અને અંતે કયો ભાગ હતો તો કે આરોહી ભાગ અંતે હતો. તો આ રીતે હેન્ડલેનો પાસ જે છે એ પણ શું કરશે? બે ભાગો ધરાવશે. બરાબર છે? ઓકે. ચાલો તો હવે આપણે એક આગળ બીજી વાત કરી લઈએ કે ડીસીડી જે છે એ સીધે સીધી ક્યાં ખુલે છે તો કે ભાઈ સંગ્રહણ નલિકામાં ખુલે છે. ડીસીડી સીધે સીધી ખુલી જશે સંગ્રહણ નલિકામાં. જે તમે આકૃતિમાં જોઈ શકો છો, સીધે સીધી અહીંયાથી આગળ જઈને ડીસીડી જે છે ક્યાં ખુલી જાય છે? સંગ્રહણ નલિકાની અંદર ખુલી જશે. દેખાય છે સંગ્રહણ નલિકા? બરાબર છે. આગળ બીજું કે ખાસ કરીને આ બધી જે જગ્યાઓ છે મૂત્રપિંડ નિવાપમાં કેલાઇસિસના મજ્જક પિરામિડની અંદર ખુલે છે આ બધી રચના. કેલાઇસિસના મજ્જક પિરામિડની અંદરની બાજુએ ખુલતી રચના છે. જે આપણે વાત કરી પ્રવર્તમય રચના, બરાબર, કેલાઇસિસ, એમાં અંદરની બાજુએ આ રચના જે છે આખી ખુલી જશે. બીજું કે માલપિધિયન કાય ડીસીટી અને પીસીટી મૂત્રપિંડના બાહ્ય ભાગમાં આવેલા હોય છે. માલપિધિયન કાય ડીસીટી પીસીટી આ બધા જે છે એ મૂત્રપિંડના બાહ્યકમાં આવે છે. જ્યારે મજ્જકની અંદર મોટા ભાગે આપણે ખાલી હેન્ડલેનો પાસ જ જોશું. એટલે જે હેન્ડલેનો પાસ છે એ હેન્ડલેનો પાસ મજ્જકના ભાગમાં તમને જોવા મળશે. બાકી બધી રચના ક્યાં જોવા મળશે? બાહ્યકમાં જોવા મળશે. બરાબર છે? ઓકે. તો આજે બસ આપણે આટલું રાખીશું. બાકીનું જે છે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર છે? તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીશું.